યોગી બાપા ગોંડલમાં હતા અને એ વખતે એમને નાડી જોઈએ ને તો નાડી છે ને બરાબર ચાલી. તો પેલો ડોક્ટર કે આજે સ્વામી તમારી નાડી બરાબર ચાલી છે. બાપા કે કથા વાર્તા કરે ને એટલે નાડીનો તાલ એટલે કથા વાર્તાના તાલે ચાલે. પ્રમુખ સ્વામી મહારાજને જયારે બીમાર હતા ત્યારે કહ્યું કે બાપા સભામાં નહીં આવતો ચાલશે, આપ આરામ કરો. બાપા કે આત્મા નબળો પડી જાય, કથામાં ન બેસીએ તો આત્મા નબળો પડી જાય. જેમ શરીરનો ખોરાક એ નથી શરીરને અપાતો, શરીર નબળું પડી જાય છે અને ઢીલું થઈ જાય છે, એમ આત્મા ઢીલો થઈ જાય. આપણને કહ્યું. એટલે કથા વાર્તા છે ને એનાથી કેટલું બધું આપણું ક્લિયર કટ થઈ જાય સાંભળ્યા કરીએ. અને વચનામૃતના આમ અર્થ સમજાય એવા નથી, સ્વામી વાતમાં લખ્યું. પણ આમાં કથા વાર્તાનો આગ્રહ રાખે, સાંભળ્યા કરે ને, વાંચ્યા કરે વચનામૃત, તોય સમજાય જાય. સ્વામી કે બાપા મહારાજનો વર છે, એને બધા સમજાશે. એટલે કથા વાર્તા છે અને ગુણાતીત સત્પુરુષ આજે મહંત મહારાજ છે, એમના સંબંધ વાળા ભક્તોનો મહિમા કથા વાર્તાથી સમજાય છે. સંબંધ વાળા કોનો સંબંધ થયો બસ એટલું જ. લોટું ગમે તેવું છે ધારો કે, પણ એને પારસ મને અડી ગયો તો સોનું થઈ જાય છે ને. એનો રંગ આકાર એને જો કહો તો એ કાળાશ એ સોનામાં પરિવર્તિત થઈ ગઈ. હવે જો કોઈને લોઢું આમ મારવામાં આવે ને તો ઢીમચું ઉઠી જાય, એમ એ સોનું થયેલું લોઢું વાગે કોઈને તો લોહી કાઢે ખરું. કારણ કે એનો જે સ્વભાવ છે ને એ છે. પણ સંબંધ વાળો થયો, કોનો સંબંધ થયો? પારસમણીનો. એમ મહારાજ કે છે કે જે સત્સંગમાં આવ્યો અને પહેલો જ દિવસ છે ધારો કે, તો આજને આજ કે ભ્રમરૂપ થોડું થઈ જાય છે. એમાં સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, બધું. પણ સંબંધ કરીને એને એકાંતિક જાણવો. સોનું થઈ ગયું એ સોનું પછી તમે લોખંડના ભાવે ન જાય. લોખંડ તો કટકો હતો પેલા, પછી સોનું થઈ ગયું કારણ કે એને પારસમણીનો સ્પર્શ થઈ ગયો. તો એ કથા વાર્તાથી સમજાય છે આપણને. કોઈનો અભાવ ન લેવો, અવગુણ ન લેવો, એમ વારંવાર કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. કથા વાર્તાથી એ ચોકિયાત છે. ગુણાતાન સ્વામી કહ્યું જાગો જાગો. ચોકિયાત હોય ને એ જાગ્રત કરે છે. કથા આપણને જાગ્રત રાખે છે, કુકર્મ કરતા અટકાવે છે, ઢાલની જેમ રક્ષા કરે. એમ માયિક સ્વભાવ, દેહ ભાવ, દોષો એટલે આ સાધના કરે એમાં વિક્ષેપ કરતા હોય છે. કથા વાર્તા સાંભળીએ ને એટલે આપણે જુદા પડી જઈએ છીએ. આપણે આત્મા છીએ એ સમજાય છે. પ્રથમનું 16 મહારાજે કહ્યું ને, સંત કહે છે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું, તું આત્મા છું, તું એનો દેખનારો, તું એનો નિયંતા છું. દેહાદિક તો સર્વે અસત્ય છે, મિથ્યા છે. એ ક્યારે સમજાય? સંત સમાગમે કરીને જ થાય છે. આ 24નું વત્તામત છે ને તેનું 16 સાધનનું. તો યોગી બાપાને એકવાર પૂછવામાં આવ્યું કે આ 16 સાધન સિદ્ધ થાય એવું કઈ શોર્ટકટ બતાવો ને. યોગી બાપા કે 7મું સાધન શું છે? સંત સમાગમ. બધા સાધનો સંત સમાગમમાં એ પુષ્ટ થાય છે. સંત સમાગમ કરતો રહે, કથા સાંભળતો રહે, અજ્ઞાન જાય, અંધારું હટી જાય, પ્રકાશ થાય, હૃદયમાં પ્રકાશ થાય, ભગવાન દેખાય, દોષો ટળતા જાય, વાસના ટળતી જાય, પંચ વિષયમાંથી આસક્તિ ઘટતી જાય. કેટલું થાય છે એવું બીજા સાધને નથી થતું. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજવું, અક્ષરબ્રહ્મનું સ્વરૂપ સમજવું, બધામાં કથા વાર્તા એ મુખ્ય વસ્તુ છે. એટલે ગુણાતાન સ્વામીને ચોકિયાત કહેતા. દેહ ભાવ, સ્વભાવ એનાથી ટળતા જાય. આપણે ધારો કે સમૂહમાં સેવા કે પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે એ વખતે અરસપરસના દેહ ભાવને લીધે શું થાય? સ્વભાવ ઝળકે, બહાર આવે, ક્રોધ, ગુસ્સો, માન, ઈર્ષ્યા.
તો એ જાણપણું કોણ આપે? કથા વાર્તાના શબ્દો. મારે આ નથી કરવાનું, સેવા કરવાની છે, પણ મારે નિર્માનિત થઈને સેવા કરવાની છે. એક કથા વાર્તાથી થાય. માન, ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, આ બધું નજરે દેખાય આપણને. એક 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 આપણા પોતામાં રહેલા હોય ને એ વિકારો છે બધા. એટલે એને ટાળવાનો પછી પુરુષ પ્રયત્ન થાય. કથા વાર્તા સાંભળતો હોય એને થાય. બીજું શું? જીવનમાં આપણને માન અપમાન લાગ્યું, સુખ દુઃખ આવ્યું, સફળતા નિષ્ફળતા આ બધું થવાનું. એમાં સ્થિરતા ધીરતા કેમ રે? કથા વાર્તાના શબ્દોથી. જેમ જેમ એ કથા વાર્તા સાંભળો આ બધામાં સમતા રહે કે ભાઈ આ છોડવાનું છે. સુખય નાશવંત છે, દુઃખય નાશવંત છે. એક કેમ સમજાય? કથા વાર્તાથી સમજાય. મહંત મહારાજે કહ્યું ને, સુખ પણ નાશવંત છે, દુઃખ પણ નાશવંત છે. આમ સમજે તો શાંતિ રહે. સુખ આવ્યું ચૂકી જવાય, દુઃખ આવ્યું ઢીલા થઈ જવાય, પણ શાંતિ ક્યારે રે? એ કથા વાર્તાથી. અરે પાછી વૃત્તિ વળે, અંતર્દ્રષ્ટિ થાય, જાણપણું આવે. ખટકો રહ્યા, આ શબ્દો બધા મહારાજના છે. જાણપણું, ખટકો, પાછી વૃત્તિ, પ્રતિલોમ, હું કોણ છું, હું કોનો છું, આ સમજાઈ જાય. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, માયાનો નથી જ, કોનો છું એ સમજાઈ જાય. બધાથી જુદું પડી જાય. કથા વાર્તા વત્તામાં તમે જુઓ ને, કેટલા બધા વત્તામાં તો મહારાજે કહ્યું છે. દેહના સગા સંબંધીમાંથી હિત ટળતું જાય, ભગવાન ને ભગવાનના સંતમાં હિત થતું જાય, ભગવાનના સંબંધ વાળા ભક્તોમાં આત્મબુદ્ધિ થતી જાય. આ બધું થાય. અને વિચારનું બળ રહ્યા કરે, અનુસંધાન રહ્યા કરે. આપણને પોતે સાધનામાં કેટલેક પહોંચ્યો છે એની પારાશીશી પણ કથા વાર્તા છે. આપણે જયારે આ ગોષ્ઠી શરૂ કરી ને, આજથી 6 વર્ષ પહેલા, આ 6ઠું વર્ષ ચાલે છે, તો એ વખતે પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી બોલેલા કે તમે ક્યાં ઉભા છો અને કેટલેક પહોંચવાનું છે એ આનાથી ખબર પડશે. કથા વાર્તા ગોષ્ઠીથી ખબર પડશે. હું કેટલું ચાલ્યો, માઇલસ્ટોન છે, અને કેટલું બાકી છે અંતર કાપવાનું, એ પણ આનાથી ખબર પડશે. એટલે કથા વાર્તામાં જેને રુચિ ન હોય અથવા તો આળસ હોય, પ્રમાદ હોય, તો મહારાજ કહે છે કે એના કોઈની અટકળ કરવી એમાં મોટા ગુણ નહીં આવે. મોટા ગુણ શું? માયાથી પરાભવ ન થવાય એ મોટા ગુણ છે. માયા પરાભવ કરે જ છે. જીવની માયા શું? ગઈકાલે આપણે વાત કરી હતી. કારણ શરીર જીવની માયા, બરાબર? એ કારણ શરીર તો બીજ રૂપે છે. એ કેવી રીતે જીવની માયા થાય? તો કે એ મનુષ્ય સ્થૂળ દેહ ધરાવે છે, તો સ્થૂળ દેહ પણ જીવની માયા થઈ. એની અંદર ભગવાન પાછું મન બુદ્ધિ ચેત અહંકાર મૂકે છે. કારણ સૂક્ષ્મ શરીર, એ પણ જીવની માયા થઈ. કાર્યાની બાર ત્રણેય સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, ત્રણેય જીવની માયા છે. એ માયા કેમ ટળે? ટાળવા માટે પુરુષ પ્રયત્ન કરો તો ટળે એવી નથી. પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જો એ અંતરદ્રષ્ટિ કરે કથા વાર્તાથી, ભગવાનનો મહિમા સમજાય. પ્રથમ 21 ભગવાનનો મહિમા જેમ જેમ સમજાતો જાય, પ્રથમ 49 જગત છૂટતું જાય, ભગવાનમાં જોડાતો જાય, વાસના ટળતી જાય. અંત્યનું 18 મહારાજ એમાં કહે છે, જેમ જેમ સમાગમ સત્પુરુષનો કરતો જાય, વાસના જીર્ણ થતી જાય, એ પછી એને જન્મ મરણ ભોગવા વેવી રહે નહીં. એવું મહારાજે કહ્યું. ડાંગર એ 5-6 વર્ષની હોય, જૂની થઈ, ખાવામાં કામ લાગે, વાવો તો ઉગે નહીં, બીજ બળી ગયું. કથા વાર્તાથી આ બધું થાય છે. આપણને ખબર પડતી નથી. આપણને લાગે છે તો મને પીડે છે, પણ કઈ ના કરી શકે. એ એમને ખોખલા હોય, બસ કામ ક્રોધાથી કશું ન કરી શકે તમને, કારણ કે તમે અંતરથી જાગી ગયા, તમે આત્મા છો. એ બધું એટલે સાધના કરવામાં મુખ્ય સાધન કથા વાર્તા છે. એ મુખ્ય કયું? એમાંથી બધું આવશે ને. પ્રેમ લક્ષણા સહિત બધા ભક્તિના અંગો પણ મહારાજે કહ્યું એને સિદ્ધ થશે. જો એને આ રુચિ હશે, કથા વાર્તાની સમાગમ કરતો હશે, તો આ થાય છે. અને પુરુષાર્થ આપણે કરવાનો છે ને, એનું સાતત્ય જળવાઈ રહેશે. આપણે
એ તો મૂકી દઈએ પુરુષાર્થ કરતા. કથા વાર્તાથી આપણને એક આ સમજાય કે ભાઈ આજને આજ કેરી ગોટલો વાવ્યો ને આંબો ન થાય. કેરી ખાવી હોય તો થોડોક વાર પણ લાગે. એ આપણને આમાંથી સમજાય છે. ઘણાને એવું છે કે ભાઈ આજ ના થવું પડે, સ્વિચ પાડો અને લાઈટ થવી જોઈએ. એ ન થાય. એને પૂછો લાઈટ શોધનારાને, કેટલા વર્ષો નીકળી ગયા છે. એ તો આપણને એમ લાગે છે આ સ્વિચ પાડીને લાઈટ થઈ. આ સાધના છે. સાધનામાં અને મહારાજે શું કહ્યું? કૃષ્ણ કથા જ પાયો સત્સંગનો, કૃષ્ણ કથા જ પાયો. ભગવાનની કથા વાર્તા એ પાયો છે. જો તે કદાપી નબળો જણાયો, પાયો નબળો હોય, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવીજ વહેલી. એ હરિલામૃતમાં મહારાજ કહે છે ભગવાનની કથા વાર્તા પાયો જેવનું મજબૂત બને ઇમારત. સુખ દુઃખ કે માન અપમાનમાં ઝંઝાવા તો ગમે તે આવે નહીં, આપણનું કઈ થાય નહીં, કશું રૂવાડું ફરકે નહીં. કદાપી સત્સંગ આપણનો એવો ને એવો રે, છૂટે નહીં. એટલે સમજણ પણ કથા વાર્તાથી જ થાય. સમજણ જ્ઞાન થાય, અજ્ઞાન ભાગે.